આ સંસાર બંધાયો છે અને ઇફેક્ટ ને લઈને જ છૂટે. એટલે જે અંદર છૂટેલો હોય તેનો પૂતગલ ના અડીએ તો છૂટાય, જે બંધાયેલો છે એના પૂતગલ ના અડીએ તો બંધાય. એવું આ જગત છે, ખબર ને? માટે બંધાવા માટે બહુ વિચારી ચાલજો. કેવું છે? પૂતગલ નો સ્પર્શ થાય તો એ અસર કર્યા કરે, અને છૂટેલાનો જો સ્પર્શ થાય ને તો સુખ મુક્તિ મળી જાય. મુક્ત ને મળીએ તો મુક્ત નું બંધન ને એમ બંધન. એટલે આ ભગવાન ને કશું કરવું નહીં પડતું. આ બધું કાયદેસર જ એમાં કામ જ થઈ રહ્યું છે. ખાલી સ્પર્શથી જ થયા કરે છે. કેમ બંધાયા હતા કે બંધાયેલા ને બંધાયેલા હમામી બંધાયેલા જ રે. અને મુક્તિ કેમ થયા હતા કે આ રસ્તો. દાદા ભગવાન રહેવું આવશ્યક છે અને દરેક પોતાનું કર્મ કરવાનું છે. એટલે કુટુંબને સુખી રાખવા માટે, ધન સંબંધી સુખ શાંતિ મેળવવા માટે કઈ આરાધના કરવી જરૂરી છે? આરાધના બધા આખું જગત જાણે છે ને. બાય બરોબર સ્ટીલ ખરીદી કરવા જઈએ જો કદી ના આપે તો ઉછીની લો કે છે, ઉછીની ના હાલે ચોરી કરી લાવો, પણ લાવો કે. પણ એ સંસારમાં અધોગતિનો માર્ગ છે, ઉર્ધ્વગતિનો માર્ગ જુદો હોય. બાય બરોબર સ્ટીલ ના હોય, પ્રમાણિકપણું હોય. કઈક પ્રમાણિકપણું રાખવું જોઈએ કે નહીં? શું બિઝનેસ કરો છો? સર્વિસ? એમની ઓફિસમાં જ છે. ઓફિસમાં બીજું શું બંધ કર્યું? કરે છે ઓમ નમઃ શિવાય. હા, પછી બીજું બસ એ ધ્યાન કરે છે. પછી સંતોષ થાય છે નથી? એટલાથી સંતોષ થાય છે. એટલે આપણી પાસે આવ્યા છે, એટલે આપણી પાસે દાદા પાસે આવ્યા છે. જો ત્યાંથી સંતોષ દેવત તો ન આવે. ગાયત્રી ને બધા હેલ્પ કરે, સંતોષ ના કરે, હેલ્પ કરે. સંતોષ તો અને અસલ વસ્તુ પ્રાપ્ત થાય તો જ થાય. એ અસલ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત થાય? ખરેખર રજનીકાંત પૈસો ઓળખવાની જોઈએ, કામ થઈ જાય. પછી હિરાણીભાઈ નું કામ થયું, તમારું કેમ ના થાય? એ કઈ તમારી ટીકી બહુ જોરદાર માણસ છે, દેખાય છે. તમે તો રજનીકાંત તો હરાઈ પડે. હા, દેખાય છે. કેવા કે અમારે કરતા જોરદાર જેવું દેખાય છે. હિરાણી દેખાય છે, દેખાય છે. તમારા આશીર્વાદ થી, બધે તમારા આશીર્વાદ થી. કે આશીર્વાદ કરો, આશીર્વાદ કરો. એટલે અમે અહીંયા આવ્યા છીએ. તમને આશીર્વાદ મળે એવો છે. અમારે કઈ એવું નથી કે હિરાણી ભાઈને આશીર્વાદ આપો ને તમને ના આપો, એવું કઈ છે નહીં. રજનીકાંત ભાઈ તેલ લાવજો. એટલે જ અમે અહીંયા આવ્યા છીએ. કે વિશ્વાસ થી જ આવ્યા છીએ. હા, લાડવા બધા હિરાણી ખાય છે. હું હા, કહે છે કે લાડવા બધા હિરાણી ખાય છે, અમે રહી જઈએ એને ચાલે કે અમે લાડવા જોઈએ. ખરી વાત છે, ખરી વાત છે. જય સચિદાનંદ, સચિદાનંદ. જય કરી માણસ જગત એટલે ગૂંચવાડો જ છે. ગૂંચવાડાનું સંગ્રહ સ્થાન કે તો ચાલે. આ જગત નહીં, ગૂંચવાડાનું સંગ્રહ સ્થાન કે તો ચાલે. દરેક ગૂંચવાડો જ ઉભો થયેલો છે. ચોક્કસ માં બહુ ચોક્કસ, ઘણા ચોક્કસ. આજ આવવાનું નક્કી કરેલું, આ ટાઈમ નક્કી કરેલો હતો. અત્યારે ફોન આવે ને, ફોન આવે છે. મને ઈશ્વર તમારું એક જ છીએ, તમારું એક જ છીએ. તમને વાતમાં સમજાય ખરું, પણ મને તો અનુભવમાં આવે છે તમારું એક જ છે. એમને વાતમાં સમજાય તમને, મન તો અનુભવમાં હોય છે કે તમારું એક જ છે. તમારે અહીં બેઠેલો તે જ હું છું. પછી આ શા માટે જુદી રાખવી? હિરાણી ભાઈ બેઠેલો છું હું છું, બધા બેઠેલો હું જ છું. વિજ્ઞાન અને ધર્મ એ બંને વચ્ચે અંતર છે, તેનું શું કારણ? ધર્મ એક કલ્પના છે, કલ્પિત વસ્તુ છે, અને વિજ્ઞાન દરઅસલ મૌલિક વસ્તુ છે. અને ધર્મ એ તો કલ્પિત વસ્તુ છે. દરેક ની કલ્પના જુદી જુદી રીતે ધર્મ પાળે છે લોકો.
અને તે ભૌતિક સુખોને જ આપે છે. એ ભ્રાંતિ જ છે. સુખ અને દુઃખ બે ભ્રાંતિ છે. ધર્મ માત્ર ભ્રાંતિ ઉભી કરે છે. જેને લોક ધર્મ કહે છે, લૌકિક ધર્મ, એ ભ્રાંતિ ઉભી કરે છે. એક ભ્રાંતિથી સુખ ઉત્પન્ન થાય છે, એક ભ્રાંતિથી દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ ઉત્પન્ન વાળી ભ્રાંતિને લોકો કબૂલ કરે છે કે આવું જ આપણે કરવું જોઈએ. જો અને જે મુક્તિ અપાવે એ વિજ્ઞાન કહેવાય. આ લૌકિક સુખ દુઃખોથી મુક્તિ અપાવે એ વિજ્ઞાન કહેવાય. લૌકિક ધર્મ એટલે પર ધર્મને પોતાનો માનવો. પર ધર્મ, પોતાનો ધર્મ જે આત્માનો ધર્મ છે પોતાનો માનવો એ સ્વધર્મ કહેવાય. તો પછી એ વિજ્ઞાન. આત્માનો ધર્મ ને પોતાનો ધર્મ માનવો એટલે વિજ્ઞાન કે આત્મા પોતાના ગુણધર્મ સહિત છે. આત્મા પોતાના ગુણધર્મ સહિત છે. અને આ જે સંસાર જે છે ધર્મ એને કહે છે પ્રાકૃત ધર્મ ને કહે છે. ધર્મ પ્રકૃતિ ધર્મ. પ્રકૃતિ ધર્મ બે ફળ આપે, એક સુખ અને દુઃખ બંને ફળ આપે. અને તે કલ્પિત હોય. બધા લોકો એક્સેપ્ટ ના કરે. ફોરેન વાળા કે મંસાહારમાં સુખ છે, હિન્દુસ્તાનના લોકો ના કે. તમે સમજ પડે ને? હિન્દુસ્તાનના બધા લોકો દાદા નથી કહેતા. હિન્દુસ્તાનના બધા લોકો નથી કહેતા. બધા ના મર્યાદિત લોકો બિન માંસાહારી છે. હા, બરોબર છે, બરોબર છે. પણ એ અમુક માણસો ના જ પાડે છે. એ દાદા બહુ જ મર્યાદિત વર્ગ છે. હા, મર્યાદિત પણ બિલકુલ સામાન્ય વર્ગ. પણ સુખ, જે સુખ ને નહીં તે એવી વસ્તુ છે કોઈ પણ માણસ ના પાડે જ, કોઈ જીવ માત્ર ના પાડે જ નહીં. એક્સેપ્ટ અપવાદ જ ના હોય એમાં. સાચા સુખનો અપવાદ. સાચું સુખ કોઈ દરેક અપવાદ જ ન હોય. આ કલ્પિત છે એટલે હોની કલ્પનાના પ્રમાણ છે. અને આ કલ્પિત સુખ અંતે દુઃખ વાળું છે. જે એક સુખનો અંત પૂરો થાય કે તરત દુઃખ આયનું હોય. અને પેલું સુખ સનાતન છે, ક્યારેય પણ જાય નહીં. સુખ જેમ અમને સનાતન સુખ પ્રાપ્ત થયું એ ક્યારેય જાય નહીં. એનો માર્ગ શું? સનાતન સુખ પ્રાપ્તિનો. સનાતન સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ શું? એને પ્રાપ્ત કરવાનો, જેને સનાતન સુખ પ્રાપ્ત થયું એને આપણે પૂછવું જોઈએ કે આપને જો સનાતન સુખ હોય તો હું તમારે ત્યાં ઘરાક થઈ જવું કે, અને ના હોય તો હું બીજી જગ્યાએ ઘરાક થવું. મને અહીં બેસાડી ના રાખશો કે. મારે સનાતન સુખ જોઈએ છે. તમારી પાસે હોય તો હું બેસું, નહીં તો ના બેસું. ના હોય તો ના કહી દો તો હું બીજી જગ્યાએ બીજી દુકાને જવું કે. કોઈ પણ દુકાને ખોરી કાઢતો ખબર પડે કે અહીં સનાતન સુખ છે ત્યાં બેસી જવું. એમને કહી દેવું કે મને તમે સનાતન સુખ આપી દો, આપી દે. એવી દુકાન ઓળખવાની નિશાની શું? એવી દુકાન ઓળખવાની નિશાની શું? નહીં, એ મોડે કહેશે, એ મોડે કહેશે આ હું સનાતન સુખ આપીશ એવું કે. જો આપણે કહીએ કે ભાઈ મહિનો અને 2 મહિના 6 મહિનાની અંદર પૂરું કરશો કામ, તો આ 6 મહિનામાં કરીશ, તો આપણે કહીએ કે બેસું, નહીં તો હું તમારે બીજી દુકાને ચાલે જવું કહીએ. તમારી દુકાનમાં માલ હોય તો બેસું, દુકાનમાં માલ ના હોય તો બેસાડ્યાનો શું અર્થ છે કઈ? તમે સમજો ને? એટલે મોડે બોલશે જ નહીં. સનાતન સુખ હોય ને તો જ એ બોલશે. શું એક કોઈ મહાત્મા નહીં બોલે હિન્દુસ્તાનમાં. નો વળી હોય ને સનાતન સુખ ક્યાંથી લાવે? તેથી આ વિષયમાં ભટકે છે. આ વિષયમાં સુખ ખોળે છે, આમાં ખોળે છે, આમાં ખોળે છે, આમાં ખોળે છે. સનાતન સુખ વાળો કોઈ વિષયમાં સુખ ખોળે નહીં. એ વિષયોમાં સુખ ખોળે નહીં, કષાયોમાં સુખ ખોળે નહીં. કષાય એટલે ક્રોધ માન માયા લોભ, એમાંથી સુખ ખોળે નહીં. માનમાં સુખ ખોળે નહીં, લોભમાં સુખ ખોળે. મને લાખ રૂપિયા મળવાના થયા, ખુદ સુખી થઈ જાય એવું કશું હોય નહીં. પોતાનું સ્વયં સુખ ઉત્પન્ન થાય. સનાતન સુખ ક્યારેય પણ જાય નહીં. ગારો બળે તો જાય નહીં, મારે તો જાય નહીં, પોતાનું ઘર બળતું હોય તો જાય નહીં, પગ બળતો હોય તો જાય નહીં, સુખ જાય નહીં. દરેક જીવાત્મા સુખને જ ખોળે છે. અને સુખ એમને મળે છે તે એમને સંતોષ થાય છે ખરો, પણ તૃપ્તિ નહીં થતી. એ કહે છે અમારે આવું સુખ નહીં, સનાતન સુખ. આ સુખ ને થી નથી એમને ઠીક રહેતું. પછી ઘડી પછી દુઃખ આવે એનો અર્થ શું છે? જો પહેણ્યા પછી રાડવાનું હોય તો બધું પહેણવું, એનો અર્થ જ શું કામનો? પહેણ્યા પછી જો રાડવાનું જ આવતું હોય પહેણવું જ નહીં સારું. પહેણ્યા પછી રંડાપો આવે ખરો? હે? એ ભાઈવાળી જગ્યા છે. હા, ભાઈવાળી. હા, ઘણો ભાઈ. એવો ભય રાખીને જો કોઈ પરણે નહીં
તો સમાજ વ્યવસ્થાનો અંત આવી જાય જગતનો. જો એવો ભય રાખે ને પરણે નહીં તો પછી આ સમાજ વ્યવસ્થાનો તો અંત જ આવી જાય ને. ના એ કશું આ સમાજ વ્યવસ્થા તો કોઈ દાડો બંધ થવાની જ નથી. આ લોકો પરણવાના માટે નિર્ભય જ રહેવાના છે. શું થાય? આ સંસાર કોઈ દાડો બંધ થયો નથી. ભગવાન થી પણ ભગવાનને બંધ કરો તો એ નહીં થયો. કારણ માયાવી છે. તો જ્યાં જ્યાં વસ્તુ નથી ત્યાં વસ્તુ એને દેખાય છે. તો જ્યાં ભય છે ત્યાં નિર્ભયતા દેખાય છે, જ્યાં નિર્ભયતા છે ત્યાં ભય દેખાય છે. એટલી બધી ભ્રાંતિ છે. મોહ જ છે ને, મોહ ખાલી. અને તે આત્માનો મોહ જેવું તેવું અનંત શક્તિનો ધણી એ મોહ વાળો થયો. હા, પણ એ મોહ જો માણસ મોહ છોડી દે તો પછી જગતનું અસ્તિત્વ ના રહે ને. મોહ જો માણસ છોડી દે તો પછી જગતનું અસ્તિત્વ ના રહે ને. મોહ છોડી દે તો પણ છૂટે એવો નથી મોહ. એ મોહ એને પાછો પેસી જાય, રાતે રાતે પેસી જાય પાછો. આ મોહ છોડે એવો નથી. લોકો કહે છે ને કે આ મમતા છે, ત્યાં મમતા મેં પકડી રાખ્યું છે, તું છોડી દે ને. એમ તો કોઈ છૂટતો હશે રસ્તો દેખાડવો પડે. શું કરવું પડે? મમતામાં હાથ છોડા છૂટી જતી એ તો રસ્તો દેખાડવો પડે. એક માણસને ઓળખાણવાળો હતો, તેની વાઈફ મરી ગઈ, તો 3 નાના છોકરા મૂકીને મરી ગઈ. તે ખૂબ રડતો હતો. ત્યારે મેં કહ્યું, ભાઈ કેમ તું આટલું બધું રડું છો? આટલું બધું રડવાનું કોઈ કારણ નથી લાગતું મને. કે પણ આ મારી વાઈફ મને એના વગર ચેન જ નહીં પડતું. મેં કહો છોકરો છે હાથે ને હવે, પણ એના વગર ચેન નહીં પડતું. મેં કેટલા વર્ષ થયા પહેણ્યો તને? કે 12-13 વર્ષ થયા હશે પહેણ્યા. તે પહેલા તારું ઓળખાણ હતું? ના, તે પહેલા ઓળખાણ નતું. મેં કહું 12 વર્ષમાં તો એટલી બધી મમતા કેટલી કઈથી બેસી ગઈ? 12 વર્ષમાં આટલી બધી. 2 પહેલા ઓળખાણ નતું વાઈફ જોડે, પછી તારી સી રીતે થઈ ગઈ? સી રીતે થઈ ગઈ છે? 12 વર્ષમાં આટલી બધી મમતા થઈ ગઈ. માને પેટે જન્મી હોય તો આપણે જોડે માને પેટે જન્મી છે માટે મમતા ઉત્પન્ન થઈ. આ તો પારકે ઘરની બૈરી છોકરી અને તેને મમતા થઈ ગઈ. શું થયું? એમ કહા કે ચોરી બેઠા ને ત્યારથી એને મારી વાઈ મમતાના વીટા મારવા માંડ્યા. શું થયું? મમતાનો વીટો એક મારી બોલે રહી તો આખો દોર વીટાય ને. તમે સમજે ને? અને પેલી બૈયા છે ધણી આયા મારા, આ દોરથી વીટાય છે બે. તે મારી કરતા 10 વર્ષ થઈ ગયો. હવે રડવું જ પડે. હું હસી તો આ દોર છૂટે મમતાના. તે પછી મેં એને સમજ પડી, નોય મારી કર તો ઉકેલ આવે. શું કહ્યું? જેમ વીટ્યું તો એમાં નોય મારી કહીને આપણે વીટ છોડી દઈએ ને તો ઉકેલ આવે ને. હા, મારી ઇફેક્ટ સાયકોલોજી થઈ ગઈ. તો દાદા, જો માણસ મમતાથી વિમુખ બની જાય તો પછી સમાજમાં લાગણી જેવું કશું રહે જ નહીં. માણસ જો મમતાથી વિમુખ થઈ જાય તો પછી આ સમાજમાં લાગણી જેવું કશું રહે જ નહીં. સમાજમાં દુઃખ જ મમતા કરે છે. જો મમતા ના હોય તો સુખ આપે સમાજ. તમારી જે આ જે માન્યતા છે ને તે ઊંધી માન્યતા છે. આ મમતા એ જ દુઃખ કર્યું છે. આ જગતમાં દુઃખ જ મમતા એ રહ્યું છે. અને મમતા વગરના માણસો તો આ સુખ જ આપે છે. પણ મમતા વગરના માણસ હોય ને કોઈક વખત એકાદ હોય આખી દુનિયામાં એકાદ માણસ હોય કોઈ વખત મમતા વગરનો માણસ હોય. પણ તો લાગણી વિહીન સમાજ રચના સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલે? એમની લાગણી તો બહુ હોય, બહુ ઊંચી હોય લાગણી. જે મમતા વગરની લાગણી તો બહુ હોય, પણ એ છે તે સામુદાયિક લાગણી હોય. કેવી હોય? વ્યક્તિગત લાગણી ના હોય, સામુદાયિક. અને આ લાગણી વાળા તો ઘરમાં લાગણી અને લાગણીથી લઈ આવે એ મીઠાઈ આવીને ખવડાય કરે અને પછી ટેબલ ઉપર પાછળ લડે. એટલે જમવા બેઠા તો લડે જ મતભેદ પાડે પાછળ. 3 માણસ ને 33 મતભેદ પડે ફાંસીદીમાં. અને આ લાઈફ જ કેમ કહેવાય?